મિત્રો કેમિસ્ટ્રીનું આ જે પ્રકરણ 3 હતું એ પ્રકરણ 3ના નીટ જી એમસીક્યુ નું આજે ચર્ચા કરી 2 થી 3 દિવસ આ પાઠ ઉપર આધારિત જી નીટના જે પ્રશ્નો છે હું એની ચર્ચા કરીશ, બરાબર સમજી લેજો. આ દાખલા પરીક્ષામાં પૂછાય છે. તો પહેલું તો તમને એક્ઝામ્પલ પેનલ લઈએ. તમને બે પ્રક્રિયાનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપેલો છે, એના આધારે ત્રીજી પ્રક્રિયાનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શોધવાનો. તો કઈ રીતે શોધીએ? વાસ્તવમાં આ એક પ્રક્રિયા સૂચવે છે. તો પછી પહેલી પ્રક્રિયા એ કઈ છે? તો Fe2+ માંથી શું બન્યું? તો કે Fe બન્યું. અને એ વખતે E0 નું મૂલ્ય કેટલું હતું? -0.03. ઓકે. ઓક્સિડેશનાત્મક થતો ફેરફાર કેટલો છે? અહીંયા +2 છે, અહીંયા 0 છે, એટલે +2. એટલે અહીંયા n બરાબર 2 છે. પહેલી પ્રક્રિયા માટે છે પહેલું લઈશું, E1 લઈશું, A1. નંબર 2, બીજું પોટેન્શિયલનું મૂલ્ય પણ તમને આપી દીધું છે, પરંતુ એ પોટેન્શિયલને આધારે આપણે મારી ભૂલ થાય છે મિત્રો, અહીંયા Fe+3 છે, તો અહીંયા Fe+3 લેવું પડે. તો અહીંયા +3 લઈશું. ઓક્સિડેશનાત્મક થતો ફેરફાર 3 નો છે, એટલે 3. આપણને પ્રક્રિયા સૂચવે છે. કઈ પ્રક્રિયા સૂચવે છે? કે Fe+2 માંથી Fe સૂચવે છે. Fe+2 માંથી Fe સૂચવે છે. એનો વોલ્ટેજ યાની કે પોટેન્શિયલ આપણને આપી દીધું છે -439 વોલ્ટેજ. અને ઓક્સિડેશનાત્મક થતો ફેરફાર 2 છે, એટલે 2 ઇલેક્ટ્રોન મૂકીશું. અને ઓક્સિડેશનાત્મક થતો ફેરફાર 3 હતો, એટલે 3 ઇલેક્ટ્રોન મૂક્યા. અહીંયા N2 બરાબર કેટલા થશે? તો ઓક્સિડેશનાત્મક થતો ફેરફાર. હવે નંબર 3, આ પહેલી પ્રક્રિયા આપેલ માહિતીને આધારે લખી. એના આધારે E1 પણ લખ્યું, N1 ઓક્સિડેશનાત્મક થતો ફેરફાર યાની કે n ની કિંમત આપણે શોધવી. બીજી માહિતીને આધારે પણ સમીકરણ લખ્યું અને એ સમીકરણની અંદર એનો વોલ્ટેજ પણ લખ્યો અને સાથે સાથે ઓક્સિડેશનાત્મક થતો ફેરફાર પણ લખ્યો. આપણે ત્રીજું સમીકરણ લઈશું. Fe+3 માં વત્તા 1 ઇલેક્ટ્રોન Fe+2. આના માટે આપણે E પોટેન્શિયલ શોધવાનું છે. પહેલી પ્રક્રિયાનો આપેલો છે, બીજી પ્રક્રિયાનો પણ આપેલો છે, ત્રીજી પ્રક્રિયામાં આપેલો નથી. બીજી પ્રક્રિયામાં ફક્ત ઓક્સિડેશનાત્મક થતો ફેરફાર જ આપેલો છે 1. આનો +3 છે, એમાંથી +2 થયો ઓક્સિડેશનાત્મક થતો ફેરફાર. મિત્રો બીજગણિતની રીતે આ બે સમીકરણમાંથી આપણે આ સમીકરણ મેળવવું છે. તો સરળતાથી મેળવી શકીએ. સરવાળો પણ કરી શકીએ અથવા તો બાદબાકી પણ કરી શકીએ. આ બે પદાવલીઓ છે, એ પદાવલીનો સરવાળો કે બાદબાકી કરીએ તો આ પદાવલી પ્રાપ્ત થાય. ધોરણ 9 માં પદાવલીનો સરવાળો કે બાદબાકી તમે શીખી ગયા છે. એ જ સેન્સ અહીંયા ઉપયોગ કરવાનો. પણ મિત્રો બરાબર યાદ રાખો કે સરવાળો કરીએ કે બાદબાકી કરીએ ત્યારે પોટેન્શિયલનો સરવાળો કે બાદબાકી થઈ શકતી નથી. વિદ્યુત પોટેન્શિયલનો સરવાળો કે બાદબાકી કે ગુણાકાર થઈ શકતો નથી. સરવાળો કે બાદબાકી કોનો થઈ શકે? થર્મોડાયનેમિક્સ વિધેયોનો જ સરવાળો કે બાદબાકી થઈ શકે. આ બરાબર ધ્યાનમાં રાખો કેમિસ્ટ્રીમાં કે કયા વિધેયનો સરવાળો બાદબાકી થાય. તો થર્મોડાયનેમિક્સ વિધેયો કયા કયા છે? થર્મોડાયનેમિક્સ વિધેયો તો કહી શકાય
માં થતો ફેરફાર, કહી શકાય કે એન્થાલ્પીમાં થતો ફેરફાર, કહી શકાય કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, ડેલ્ટા જી આનો સરવાળો કે બાદબાકી થઈ શકે, પોટેન્શિયલનો સરવાળો કે બાદબાકી થઈ શકતી નથી. મિત્રો બરાબર ધ્યાન રાખો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોલેજ કે વિદ્યુત પોટેન્શિયલનો સરવાળો કે બાદબાકી થઈ શકતી નથી, પરંતુ થર્મોડાયનેમિક્સ વિધેય, ઉષ્માગતિશાસ્ત્ર વિધેયો કયા કયા? એન્ટ્રોપી ફેરફાર, એન્થાલ્પી ફેરફાર, આંતરિક ઉર્જાનો ફેરફાર અને કિપ્સની મુક્ત ઉર્જાના ફેરફાર નો સરવાળો કે બાદબાકી થઈ શકે. તો પછી શું થશે? મિત્રો ધ્યાન, તો પછી આના આધારે આપણે શું કરવું પડે? E ને ડેલ્ટા જી સાથે સંબંધ છે, ડેલ્ટા જી બરાબર -FE છે. આનો સરવાળો કે બાદબાકી થઈ શકતી નથી, પણ આની સાથે સંબંધ ધરાવતા મૂલ્યોનો સરવાળો કે બાદબાકી કરી શકાય. ક્લિયર કોન્સેપ્ટ? બરાબર ધ્યાન રાખો, ઇમ્પોર્ટન્ટ છે. આ સમીકરણ કઈ રીતે પ્રાપ્ત થાય? તો Fe+3 માંથી Fe+2 મેળવવું છે. તો પછી સમીકરણ 3 કઈ રીતે પ્રાપ્ત થશે? તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરો, આમાંથી આ બાદ કરો એટલે આ માઈનસ થઈ જશે, આ માઈનસ થઈ જશે, આ માઈનસ થશે. એકમાંથી 2 બાદ કરવાનું છે. આ માઈનસ થઈ જાય, પેલી બાજુ થાય એટલે Fe+2 આવી જાય. 3 ઇલેક્ટ્રોન ઓછા 2 ઇલેક્ટ્રોન એટલે 1 ઇલેક્ટ્રોન આવી જાય. Fe+ પણ છે ને Fe- પણ છે એટલે Fe- છે એટલે આપણને આ ઉડી જાય, Fe+2 અહીંયા. મિત્રો ક્લિયર કોન્સેપ્ટ? વિદ્યાર્થી મિત્રો, આ પદાવલી છે, એ પદાવલીનો સરવાળો પણ કરી શકાય અને પદાવલીની બાદબાકી પણ કરી શકાય. આપણે અહીંયા એ બાબતનો ઉલ્લેખ કર્યો છે. ક્લિયર? સમીકરણ 3 ઉપરથી આપણે ડેલ્ટા જી લઈશું. તો પછી ડેલ્ટા જી ત્રીજા સમીકરણ માટે, ડેલ્ટા જી પહેલા સમીકરણ માટે અને ડેલ્ટા જી બીજા સમીકરણ માટે લઈશું. એની સરવાળો કે બાદબાકી કરી શકીએ. આના માટે સૂત્ર છે કે તો લઈશું -n1 f e1 લઈશું. પણ ત્રીજું સમીકરણ છે, ત્રીજા સમીકરણ માટે 3 લઈશું. પહેલું સમીકરણ છે -n f e, પણ પહેલા સમીકરણ માટે આપણે આ એક અંકનો ઉપયોગ કરીશું. બીજા સમીકરણ માટે ડેલ્ટા જી આ સૂત્રના આધારે લખી શકાય n2fe2. ઓકે મિત્રો, પરંતુ આમાં f સામાન્ય છે, આપણે f સામાન્ય છે. આ ઉપરાંત ડેલ્ટા G2 એ ઋણ બતાવે છે, ઋણ પણ મૂકવું પડે. f સામાન્ય છે, કાઢી નાખું છું, બધામાં ઋણ ચિહ્ન છે, એ પણ નીકળી જશે એટલે n3 f3 = n1 e1 minus n2 e2. ઓકે મિત્રો, ફરીથી કહું છું, ઈ સેલના સરવાળો કે બાદબાકી થઈ શકતો નથી. ઈ સાથે સંકળાયેલું થર્મોડાયનેમિક્સ વિધેય ડેલ્ટા જી નો સરવાળો કે બાદબાકી કરી શકે છે. તેથી આ સમીકરણ પ્રાપ્ત કરવું હોય તો પહેલામાંથી બીજું બાદ કર્યું અને પહેલામાંથી બીજું બાદ કરીએ તો ત્રીજું સમીકરણ પ્રાપ્ત થાય. અને ટૂંકમાં લખ્યું કે સમીકરણ 3 કઈ રીતે પ્રાપ્ત થયું? તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કર્યું. આની સાથે સંકળાયેલી મુક્ત ઉર્જા ડેલ્ટા G3, આની સાથે સંકળાયેલી ડેલ્ટા G1, આની સાથે સંકળાયેલી ડેલ્ટા G2. હવે G3 એટલે 8 અને એમાં અંક ત્રીજો મૂક્યો, G એટલે 8 એમાં પહેલું સમીકરણ છે એટલે એક અંક મૂક્યો, 8 બીજું સમીકરણ છે.
ઋણ ચિહ્ન અહીંથી દૂર થશે, અહીંથી દૂર થશે, અહીંથી પણ અહીંથી દૂર નહીં થાય. f પણ અહીંયા સામાન્ય હોવાથી f નું પણ લોપ થઈ જશે. તો પછી આપણે E3 શોધવું છે. તો E3 સરળતાથી શોધી શકાય. upon n. મિત્ર n1 ની કિંમત કેટલી છે? તો n1 ની કિંમત 3 આપેલી છે. e1 ની કિંમત કેટલી આપી છે? તો કે -0.0367. માઈનસ n2 ની કિંમત કેટલી આપી છે? મિત્ર n2 ની કિંમત તો આપી દીધી છે 2. એ વખતે e2 ની કિંમત પણ આપી દીધી છે. કેટલી આપી દીધી છે? -0.439. ભાગાકારમાં n3 કેટલા? તો ત્રીજા સમીકરણ સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને એની કિંમત છે 1 એટલે મૂકી દઈશું 2. મિત્રો અણુ જો તમે ઉકેલ મેળવશો તો સરળતાથી આવશે 0.770. આમાં તમને બરાબર ખ્યાલ આવી ગયો છે. તો પછી આવા MCQ તમને વારંવાર પરીક્ષામાં પૂછાય છે. તો મેં તમને પહેલો સમજાવ્યો, ફરીથી તમે ધ્યાન આપો. પહેલામાં તો આપેલી માહિતીના આધારે સમીકરણ બનાવ્યા. આ સમીકરણ માટે વિદ્યુત પોટેન્શિયલ શોધો. તો વિદ્યુત પોટેન્શિયલ મૂલ્ય આપણને 0.770 જેટલું પ્રાપ્ત થયું. ઓકે, ચલો વિદ્યાર્થી આગળ વધીએ. બીજો દાખલો પણ આપણને આ સ્વરૂપમાં આપેલો છે. આ સ્વરૂપમાં આપેલી માહિતીના આધારે આપણે સમીકરણ સ્વરૂપમાં લખવી પડે. જેમ કે આ માહિતીના આધારે આપણે સમીકરણ લખ્યા, તે જ રીતે આ માહિતીના આધારે પણ સમીકરણ લખાય. જેમ કે પહેલું સમીકરણ લખીએ Cu2+, એમાંથી શું બન્યું? તો કે Cu+1 બન્યું. આ એક સમીકરણ. એ વખતે E માં થતો ફેરફાર 0.15 મળતી. પહેલું સમીકરણ છે કે E1 લખ્યું. હવે આના ઓક્સિડેશનાંકમાં થતો ફેરફાર કેટલો છે? આનો ઓક્સિડેશનાંક ભાર કેટલો? આનો ઓક્સિડેશનાંક ભાર કેટલો? એટલે 1 ઇલેક્ટ્રોન. ક્લિયર મિત્રો? તો પછી n કેટલો આવશે? ઓક્સિડેશનાંકમાં થતો ફેરફાર n1. હવે તમે બીજું સમીકરણ પણ જાતે બનાવી શકો. આમાં શું આપ્યું છે? તો કે Cu આપ્યું છે. એ તો શોધવાનું છે. તો બીજું સમીકરણ કઈ થયું? તો Cu+1 માંથી C. તો કે Cu+1 માંથી C. આનો ઓક્સિડેશનાંક +1 છે, આનો 0 છે. ઓક્સિડેશનાંકમાં થતો ફેરફાર 1. તેથી આપણે n2 બરાબર 1 લખીશું. એની સાથે સંકળાયેલો પોટેન્શિયલ તમને આપી દીધો છે 0.5. તો પછી ત્રીજું સમીકરણ કયું થશે? તો કે Cu+2 માંથી Cu થશે. તો ત્રીજું સમીકરણ થશે Cu+2 માંથી Cu. એ વખતે ઓક્સિડેશનાંકમાં થતો ફેરફાર કેટલો? તો કે 2 નો તો 2 ઇલેક્ટ્રોન એટલે n3 બરાબર 2 થશે. પરંતુ એનો પોટેન્શિયલ આપણે શોધવાનો છે E3 કેટલો. આ માહિતીને આધારે પણ સમીકરણ બની શકે. આવા મેં તમને સમજાવ્યું. આવી માહિતીને આધારે પણ સમીકરણ બની શકે. એ પણ મેં સમજાવ્યું. પહેલું સમીકરણ copper+2 માંથી copper+1, એની સાથે સંકળાયેલો વોલ્ટેજ લખ્યો, એની સાથે સંકળાયેલો ઓક્સિડેશનાંકનો ફેરફાર. એ જ પ્રમાણે બીજું સમીકરણ Cu+2 માંથી C લખ્યું, એની સાથે સંકળાયેલો પોટેન્શિયલ લખ્યું અને એની સાથે સંકળાયેલો ઇલેક્ટ્રોન. હવે ત્રીજું સમીકરણ Cu+2 માંથી Cu છે, એ પણ મેં લખ્યું.
અને એની સાથે સંકળાયેલું પોટેન્શિયલ આપણે શોધવાનો છે, એ નક્કી કરવાનું, પણ એની સાથે સંકળાયેલું ઇલેક્ટ્રોન આપણને ખબર છે. ક્લિયર? હવે ત્રીજું સમીકરણ માટે આપણે E3 શોધવાનું છે. તો પછી સમીકરણ 3 કઈ રીતે પ્રાપ્ત થશે મિત્રો? તો પછી તમે સરળતાથી જોઈ શકો છો કે સમીકરણ 1 અને સમીકરણ 2 નો તમે સરવાળો, આ બેનો સરવાળો તો શિવ +1 નો લોપ થઈ જશે, શિવ +2 બાકી રહેશે, શિવ બાકી રહેશે, એક ઇલેક્ટ્રોનનો સરવાળો થઈ 2 ઇલેક્ટ્રોન. અને મિત્રો આપણે આ બેનો સરવાળો કરીએ તો ત્રીજું સમીકરણ પ્રાપ્ત થાય. હવે ત્રીજા સમીકરણ સાથે સંકળાયેલી મુક્ત ઉર્જા, પહેલા સમીકરણ સાથે સંકળાયેલી મુક્ત ઉર્જા, એનો સરવાળો થઈ શકે, થર્મોડાયનેમિક વિધેયના સરવાળો થઈ શકે અને E ને ડેલ્ટા G સાથે સંબંધ. હવે આની કિંમત આપણે મૂકીએ તો NFE, પરંતુ ત્રીજું સમીકરણ છે એટલે આપણે F તો અચળ છે માઈનસ NFE, પણ પહેલા સમીકરણ માટે વત્તા માઈનસ બીજા સમીકરણ માટે જે 2 અંકનો ઉપયોગ કરીએ. મિત્રોમાં F તો અચળ છે એટલે સામાન્ય નીકળશે, માઈનસ પણ અચળ છે એટલે N3E3 = N1E1 વત્તા N2E2 થશે. ઓકે, તો પછી આના આધારે આપણે E3 શોધી શકીએ. તો E3 બરાબર શું થશે મિત્રો? તો E3 ની કિંમત થશે N1E1 N2E2 ભાગાકાર N3. આ સમીકરણમાં બાદબાકી આવતી હતી, આ દાખલામાં સરવાળો. N1 કેટલા છે એટલે કે પહેલા સમીકરણ સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોન 1 છે, પહેલા સમીકરણ સાથે સંકળાયેલું વોલ્ટેજ 15 છે. N2 કેટલા છે તો તે બીજા સમીકરણ સાથે સંકળાયેલો 1 છે અને એની સાથે સંકળાયેલો વોલ્ટેજ 5 છે. ભાગાકાર N3 એટલે શું? ત્રીજા સમીકરણ સાથે સંકળાયેલો ઇલેક્ટ્રોનની સંખ્યા. મિત્રો ક્લિયર? તેથી આપણને કેટલો જવાબ મળશે તમે સરળતાથી શોધી શકો. એટલે 0.65 આપણને આવશે ભાગાકારમાં 2, એટલે 0.65 ભાગાકારમાં 2. તો મિત્રો કેટલો જવાબ આવશે? 325. માટે E3 ની કિંમત બનશે 5. આમ X ની કિંમત આપણને બનશે, આ જવાબ બનશે X. વિદ્યાર્થી મિત્રો, તમને દાખલામાં બરાબર ખબર પડી ગઈ છે કે કઈ રીતે આપણે આવા દાખલા સોલ્વ કરી શકાય. ઓકે, હવે હું ત્રીજો દાખલો ધ્યાન રાખો. એ થોડો આ બે કરતા અઘરો છે, પણ તમને બંનેનો કોન્સેપ્ટ સમજાયો તો ત્રીજા દાખલાનો પણ કોન્સેપ્ટ તમે સરળતાથી સમજી શકો. તો ત્રીજા દાખલાનો કોન્સેપ્ટ કઈ રીતે આવશે ધ્યાન રાખો. આના આધારે સમીકરણ બનાવવાનું છે. તો પહેલું સમીકરણ લખીએ. પહેલું સમીકરણ HNO2 માંથી મિત્રો શું બન્યું? N. HNO2 માંથી N. એનો E આપી દીધો કેટલો? 0.996. પહેલું સમીકરણ છે મિત્રો, એટલે આપણે E1 લખીશું. તો પછી N કેટલું? તો પછી ઓક્સિડેશન આંક ગણવો પડે. આનો ઓક્સિડેશન આંક +3 થશે, આનો ઓક્સિડેશન આંક થશે +2. તો મિત્રો ઓક્સિડેશન આંકમાં કેટલાનો ફેરફાર થશે? તો ઓક્સિડેશન આંકમાં એકનો ફેરફાર એટલે અહીંયા 1 ઇલેક્ટ્રોન મૂકવો પડે, એટલે આના બરાબર બનશે. હવે નંબર 2, બીજું સમીકરણ બનાવો. તો બીજું સમીકરણ બનશે એનો માંથી શું બનશે?
તો એનો માંથી આપણને N2 બની જશે, એનો માંથી N2 તો એ વખતે E2 ની કિંમત કેટલી? E2 ની કિંમત તમને આપી દીધી છે 1.59. N ની કિંમત કેટલી શોધવી પડે. આનો ઓક્સિડેશનાંક +2 છે, આનો ઓક્સિડેશનાંક +1. પણ મિત્રો બંને બાજુ તત્વોની સંખ્યા સમાન નથી, સમાન કરવા માટે 2 વડે ગુણવા પડે, તો અને પણ 2 વડે ગુણવા પડે તો ઓક્સિડેશનાંકમાં થતો ફેરફાર કેટલાનો થયો? 2 નો. તમારે 2 ઇલેક્ટ્રોન મૂકવા પડે, માટે ઓક્સિડેશનાંકમાં થતો ફેરફાર 2. હવે નંબર 3, ત્રીજું સમીકરણ કયું આપ્યું છે મિત્રો? તો HNO2 માંથી કયું આપ્યું છે? N2. અને એના માટે E શોધવાનું છે, એટલે કે ત્રીજા સમીકરણ માટે E3 શોધવાનું. હવે એના માટે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, N3 ની સંખ્યા કેટલી એ આપીશું. તો પછી આનો ઓક્સિડેશનાંક કેટલો થાય? +3. આનો ઓક્સિડેશનાંક કેટલો હતો? તો કે +1. પણ મિત્રો બરાબર ધ્યાનમાં રાખો, અહીં નાઇટ્રોજન 2 છે તો અહીંયા 2 મૂકવા પડે, 2 વડે ગુણવા પડે, તો 1160 ઘણું બધું શીખ્યા છે. એ જ પ્રમાણે અને પણ આપણે 2 વડે ગુણવા પડે, તો ઓક્સિડેશનાંકમાં થતો ફેરફાર કેટલો આવ્યો મિત્રો? તો કે 6 માંથી 2 ગણો ઘટાડો થયો, 4 ઇલેક્ટ્રોન. N3 બરાબર. ઓકે, આ શોધવું છે. આ બે સમીકરણ આપ્યા છે, તો કે આ બે પદાવલીઓ કે સમીકરણમાં શું ફેરફાર કરી તો આ કિંમત મળે. તો પછી આપણે સમીકરણ 3 કઈ રીતે પ્રાપ્ત થાય? સમીકરણ 3 કઈ રીતે પ્રાપ્ત થશે? તો કે આપણે 2HNO2 તો અહીંયા પ્રક્રિયકો બાજુ 2 છે, એટલે કે આપણે સમીકરણ કે 1 છે એ સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણી નાખીએ. થઈ ગયું. N2 કઈ બાજુ છે? તો કે આ બે સમીકરણમાં નિપજ બાજુ છે, તો પછી સરવાળો જ કરવો પડે. સમીકરણ B. ઓકે, અહીંયા સંખ્યા કેટલી છે? 1. તો અહીંયા પણ સંખ્યા 1 જ છે, તો કે બીજા સમીકરણને કોઈ અંક વડે ગુણવાની જરૂર પડશે નહીં. સમીકરણ 3 મેળવવું છે તો અમે કેટલા વડે ગુણીશું? તો આપણે 2 વડે ગુણીશું. તો આપણે 2 વડે ગુણીએ તો આ 2 થઈ જાય, આ 2 થઈ જાય, આ 2. સમીકરણ 2 ને યથાવત રાખીશું, કોઈ અંક વડે ગુણીશું નહીં. હવે આ બેનો આપણે સરવાળો કરીશું. ક્લિયર? તો 2NO 2E નો પ્રક્રિયક બાજુથી નિપજ બાજુથી લોપ થઈ જશે. 2HNO2 આવી ગયા, 2 ને 2 શું થઈ ગયા? 4 ઇલેક્ટ્રોન આવી ગયા, અને આમાંથી આ તો લોપ થઈ ગયો, N2 આવી ગયા. આ બે સમીકરણ ઉપરથી ત્રીજું સમીકરણ આપણે પ્રાપ્ત કર્યું. હવે તમે ધોરણ 9 માં તો શીખી ગયા છે કે XYZ જેવા પદો આવતા હતા. અહીં XYZ ની જગ્યાએ એની સાથે પદાર્થની સંજ્ઞાઓ આવી, આટલો ડિફરન્સ. હવે સમીકરણ 3 સાથે સંકળાયેલી મુક્ત ઊર્જા ડેલ્ટા G3 2 પહેલા સમીકરણ સાથે ડેલ્ટા G1 અને બીજા સમીકરણ સાથે ડેલ્ટા G2 આની સાથે સંકળાયેલું મૂલ્ય -N3FE2 -2 N1F E1 વત્તા માઇનસ, તો કે ડેલ્ટા G ઇક્વલ ટુ માઇનસ છે, એટલે માઇનસ N2 F થઈ ગયું. F નો લોપ થઈ જશે, ઋણ આયન પણ નીકળી જશે. N3E3 2E1 અને પાછું N1 વત્તા N2. ઓકે મિત્રો, તો તમને ખ્યાલ આવી ગયો. હવે શોધવાનો છે E3. તો પછી E3 કઈ રીતે બનશે?
E3 બરાબર 2n1 E1 વત્તા n2 E2 ભાગાકારમાં થઈ જશે n3. આવું સાદું સ્વરૂપ તો તમને આવડે. કિંમત મૂકીશું 2. n1 એટલે પહેલી પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોન 1. E1 એટલે પહેલી પ્રક્રિયા સાથે સંકળાયેલો વોલ્ટેજ 996 વત્તા n2 એટલે કે બીજી પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોન ની E2 બીજી પ્રક્રિયા સાથે સંકળાયેલો વોલ્ટેજ 159. મિત્રો આનું જો તમે સાદું આપશો તો તમને સરળતાથી જવાબ આવશે. હું એનો જવાબ ડાયરેક્ટ મૂકી દઉં છું 1.293. ઓકે, 3 દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પણ 3 દાખલાની સેન્સ એક સરખી નથી. ડેલ્ટા જીને આધારે કરવો પડે અને 3 દાખલામાં આવા જ સૂત્રો આવે, પણ ક્યારેક બાદબાકી આવશે, ક્યારેક સરવાળો આવશે. ક્લિયર? એટલે જો ત્રીજા સમીકરણનું તમારે વોલ્ટેજ શોધવો હોય તો n1 E1 વત્તા n2 E2 ભાગાકારમાં n3. આ સૂત્ર તમારે યાદ રાખવું. પણ જો કોઈ અંક વડે ગુણ્યા હોય તો તમારે અહીંયા અંક તમારે લેવા પડે x અને y. જે x અને y જે તે સમીકરણને અંક વડે ગુણ્યા હોય એ ગણી શકાય. તો મિત્રો આવું સૂત્ર તમે સીધે મૂકી શકો, પણ આ સૂત્ર મૂકવા માટે આ ભૂલ થાય એના માટે કરતા તમે આ સિસ્ટમેટિક ગણતરીઓ તમે કરી નાખો ઝડપથી, તો તમને સરળતાથી જવાબ આવડે. અહીંયા આના આધારે પહેલું, બીજું, આ ત્રીજું સરવાળો કરે જવાબ આવ્યો. આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ, પછી આપણે બાદબાકી કરી જવાબ આવ્યો. આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ, ત્રીજું સમીકરણ મેળવવા માટે અને બે વડે ગુણવા પડે, એટલે આપણે અને પણ મૂલ્યને પણ બે વડે ગુણવા પડે. ક્લિયર મિત્રો? 3 દાખલા એવા છે. એટલે આવા તો ઘણા બધા દાખલા પૂછી શકીએ, કારણ કે એક તત્વો એવા છે કે જેનો ઓક્સિડેશનાંક 1 કરતાં વધારે હોય તો આમ વિધભાર કે ઓક્સિડેશનાંક 1 કરતાં વધારે હોય તેવા બીજા દાખલા પણ તમે સરળતાથી બનાવી શકાય. તો આવા દાખલા તમે બરાબર તૈયાર કરજો મિત્રો. હું તમને આનું એન્ટ્રેટ કે આન્સર હું તમને મોકલી આપીશ. હવે ધ્યાન આપો ત્રીજું દાખલો. ત્રીજો દાખલો pH શોધવું છે. 298 કેલ્વિન તાપમાને તમને વોલ્ટેજ આપી દીધો છે. આપણને એનોડ જે છે વિદ્યુત રાસાયણિક સેલમાં એનોડ HCl છે, એ HCl ની pH ગણવાની છે. મિત્રો જો આપણે પદ્ધતિસર જો દાખલો ગણવા જઈએ, થિયરિકલ દાખલો ગણવા જઈએ તો આપણને 5 થી 6 મિનિટ જેટલો થાય. એના કરતાં હું તમને એક સરળ પદ્ધતિ તમને આપી દઉં છું સૂત્ર. એ સૂત્ર તમારે યાદ રાખવાનું વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કે તમને pH શોધવાનું છે તો તમારે E cell minus E0 cell upon 0.059 minus log દ્રાવણની સાંદ્રતા ભાગાકારમાં. આ જ સૂત્ર તમારે મિત્રો યાદ રાખવાનું, બીજું કોઈ જ નહીં. સિમ્પલ છે. 2 સ્ટેપમાં દાખલો પૂરો થઈ જશે. આ માનાંક છે અને માનાંક હોવાથી આની બાદબાકી ઋણ આવે તો પણ તમારે ધનની અંદર સરળતાથી રૂપાંતર કરી દેવાનું. તો આપણને દાખલામાં કેટલી માહિતી આપી દીધી છે? તો દાખલામાં E સેલ આપી છે. E સેલની કિંમત કેટલી આપી છે? તો કે 1.021. E0 સેલ, T0 સેલની કિંમત આપી નથી, એ આપણે શોધવી પડે. E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ લેફ્ટ સાઇડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ રાઇટ સાઇડ.
લેફ્ટ સાઈડ કયો ધ્રુવ છે? તો કે સિલ્વર છે. તો આપણે લખવું પડે Ag+1 માંથી Ag. રાઈટ સાઈડ કયો છે? હાઇડ્રોજન H+ માંથી H. આનું રિડક્શન પોટેન્શિયલ દાખલામાં આપી દીધું છે. અગાઉ આપણે પણ શોધેલું છે અને અગાઉ આપણને આ મૂલ્ય આપી દીધું છે. અહીંયા તો પછી આનું રિડક્શન પોટેન્શિયલ કેટલો? હાઇડ્રોજન વિદ્યુતનું રિડક્શન પોટેન્શિયલ હંમેશા શૂન્ય જ હોય, એટલે શૂન્ય શૂન્ય રહી શકો એટલે 0.8 ક્લિયર? તો પછી આ સૂત્રનો ઉપયોગ કરી દઈએ. pH E ચલની કિંમત છે 1.02 અને કિંમત છે 0.80. માનાંકમાં લઈશું 0.059 log. હવે કયા દ્રાવણની સાંદ્રતા આપી છે આ દાખલામાં શોધી કાઢો. તો મિત્રો આ દ્રાવણની સાંદ્રતા આપી છે. કેટલી આપી છે? તો કે 0.01. ઓકે. જો અને આપણે કેથોડ કહીએ છીએ, કેથોડની સાંદ્રતા આપી તો કેથોડની લેવાની, એનોડની આપી તો એનોડની લેવાની. ટૂંકમાં જે દ્રાવણની સાંદ્રતા જ્ઞાત છે એ જાણીતા દ્રાવણની અથવા તો દ્રાવણની જાણીતી સાંદ્રતા આપણે લેવાની. n કેટલા લઈશું? એના અક્ષરેતનાત્મક તત્વો ફેરફાર. અહીંયા +1 માંથી Ag છે. મિત્રો અક્ષરેતનાત્મક ફેરફાર કેટલો છે? તો કે 1. વિભાગનો તફાવત 1 છે એટલે આપણે 1 મૂકી દઈએ. આનો તમે જો જવાબ શોધશો તો આપણને 0.22 આવશે. 0.059. આ log 10⁻² થશે, કારણ કે 10⁻² ઘાત છે. આનો જે ભાગાકાર આવશે એ 5.7288. 5.7288 વત્તા 2. આ તો મિત્રોનું સારું ખબર છે. આગળનો સરવાળો કરો. 7.788 આપીએ ચાલે. કેટલો સિમ્પલ દાખલો છે. આમ તો તમારે ખૂબ લાંબો દાખલો કરવો પડે, ખૂબ જ લાંબી પદ્ધતિ છે, પણ મેં તમને નીટ જી કે જે આપણે 1 જ મિનિટમાં જવાબ ગણવો પડે એટલે એટલા માટે મેં તમને સરળતાથી શોધી કાઢી. અહીંયા E સેલનું મૂલ્ય એ પોટેન્શિયલ જેટલું જ આપણે સીધે સીધું જો લખી નાખીએ તો આ ગણતરી કરવાની જરૂર પડે નહીં. ઓકે મિત્રો? તો હવે પછી આપણે બીજો દાખલો, પાંચમો દાખલો લઈએ. પાંચમો 298 કેલ્વિન તાપમાને E સેલ તમને આપી દીધું છે 95. HCl ની pH HN માંથી HN+2 ક્ષારપુર. HCl X મોલર H2 એક બાર પ્લેટિનમ અને સાંદ્રતા તમને આપી છે 0.05. અહીં E0 HN+2 માંથી HN અને એની કિંમત તમને આપી દીધી છે -6. મિત્રો આ પાંચમા દાખલાની રકમ છે. સૂત્ર તો આનું આ જ થશે, કોઈ ફેર નહીં પડે. કોઈ પણ પીએચ નો દાખલો તમને પૂછે તો આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો પછી ઈ સેલ કેટલો? તો મિત્રો ઈ સેલ આપી દીધો છે 0.096. E0 સેલ મેં તમને કીધું તો આનો જેટલો પોટેન્શિયલ હતો એટલો જ E0 સેલ બન્યો. તો આનો પણ કેટલો છે? 0.14. તો સરળતાથી લઈ શકીએ આપણે, છતાં હું ઘણું છું. નીટની અંદર આ મૂલ્ય ધન છે તો ધન જ લઈ લેવાનું, આમાં પણ મૂલ્ય ઋણ છે પણ એ પણ ધન જ લઈ લેવાનું. તો શું થશે? લેફ્ટ હેન્ડ સાઈડ હાઇડ્રોજન છે, રાઈટ હેન્ડ સાઈડ ટીન છે
આનો વોલ્ટેજ 0 છે, આનો વોલ્ટેજ 0.14 છે મિત્રો, 0.14 વોલ્ટેજ આવી ગયો। હવે આપણે આગળ આની અંદર કિંમત મૂકીશું। આ સૂત્રમાં કિંમત મૂકી તો pH E સેલ કેટલો થયો 0.96, E0 સેલ કેટલો થયો 0.14 -0.05 ઇન્ટુ log દ્રાવણની સાંદ્રતા। જાણીતું દ્રાવણ કયું છે તો કે જાણીતું દ્રાવણ તો આ છે, તો પછી આની સાંદ્રતા મૂકવી પડે, અને સાંદ્રતા તો શોધવી પડે, અને સાંદ્રતા શોધીને આપણે pH ગણીએ છીએ, પણ આની સાંદ્રતા આપણને આપી નથી, ન લેવાય। આમાં કોની સાંદ્રતા જાણીતી હતી તો પછી ક્લોરાઇડની, માટે દાખલામાં આપણે સિલ્વર લીધો હતો। અહીંયા કોની સાંદ્રતા જાણીતી છે તો કે ટીન આયનની, તો ટીન આયનની સાંદ્રતા જાણીતી છે 0.05 ક્લિયર। હવે તમે આની બાદબાકી કરો, પણ આની બાદબાકી તમને કહું કે હંમેશા માનાંકમાં આવવી જોઈએ, અને માનાંકમાં આપણે 0.74 જરા જોઈ લેજો 745 અનુસાર આટલું આવશે। અને અહીંયા log 5 into 10 into -2 પ્રશ્ન એ થાય n કેટલા મૂકશે, તો n મૂકવા માટે એ તમને માહિતી આના આધારે પ્રાપ્ત થશે કે જ્યારે પણ એનોડ ઉપર ઓક્સિડેશન થાય તો ઓક્સિડેશન આંકમાં કેટલાનો ફેરફાર થાય, અને ઓક્સિડેશન આંક 0 અને ઓક્સિડેશન આંક +2, તો ઓક્સિડેશન આંકમાં 2 નો ફેરફાર, n બરાબર 2 મૂકવા પડે, n બરાબર અહીંયા ઓક્સિડેશન આંકમાં કેટલાનો ફેરફાર હતો, આનો +1 હતો, આનો 0 હતો, ઓક્સિડેશન આંકમાં એકનો ફેરફાર થયો એટલે આપણે 1 મૂકતા, પણ અહીંયા આપણે 2 મૂકવા। જો એલ્યુમિનિયમ +3 હોય તો 3 મૂકવા પડે, Fe +3 હોય તો 3 મૂકવા પડે, Au +4 હોય તો 4 મૂકવા પડે। એની કિંમત કઈ મૂકવાની તમને ખબર પડી। આ મૂલ્ય આપેલું હોય, આ મૂલ્ય શોધવું પડે, સરળતાથી છે, જે કે મૂલ્ય આપેલું હોય એનું ધન મૂલ્ય મૂકી દેવાનું, માનાંકમાં આપણે કિંમત શોધી આનો લગ। હવે આનું તમને કિંમત સાદું તમને સમજાવી દઉં તો -2.00 વત્તા 50 નો log 6990 ભાગાકારમાં 745 minus 1.30 ભાગાકારમાં 2 બે વડે ભાગી નાખો 0.6 12 એટલે 1 એટલે 10 અને 0 5 આ બેનો સરવાળો કરો 5 5 9 અને 8 આ જવાબ આવે। મિત્રો બહુ સિમ્પલ દાખલા છે, સૂત્ર યાદ રાખવાનું છે। એટલે હવે હું તમને નીટજી આ ચેપ્ટરમાં જેટલા અઘરા નીટજીમાં પૂછાયેલા છે એ તમામે તમામ પ્રશ્નોની અહીં ચર્ચા કરી। એટલે આજે મેં તમને 5 દાખલા ગણાવ્યા, અગાઉના 3 દાખલા એ પણ સિમ્પલ હતા, પીએચ ગણવાના છે એ પણ સિમ્પલ છે, તમે સરળતાથી ગણી શકો। આવા દાખલા તમને એસાઇનમેન્ટમાં અથવા તો પેપરમાં આપી તો તમે જાતે તમે તૈયાર કરજો। એટલે આપણે મિત્રો નીટજીમાં 2 થિયરી 2 MCQ 2 નીટ પ્રકારના પ્રશ્નો લીધા, સરળ સૂત્રના આધારે લીધા, જેથી કરીને આપણે સરળતાથી શોધી શકીએ। હસ્તો મિત્રો કંઈ બીજું અન્ય પૂછવું હોય તો તમે WhatsApp દ્વારા મને પૂછી શકો છો। ઓકે।